જોહાર સાથીઓ, જે રીતના ચેતર વસાવા ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં વખણાઈ રહ્યા છે, એમ છોટાઉદેપુર જિલ્લામાં પણ મુકેશ રાઠવા એક યુવા લીડર નેતા અહીંયા તૈયાર થયા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એમને સાંસદ બનવા માટે અહીંયા એક મોકો આપ્યો છે. એમ કહેવાય કે એક ગોલ્ડન તક, કારણ કે આ યુવા લીડર નેતા છે અને ઘણા જે હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. જે રીતના યુવા મોરચાના આગેવાન, કાર્યકારી અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ જે બની ચૂકેલા મુકેશ રાઠવા અત્યારે સંસદ બનવા જઈ રહ્યા છે. કારણ કે સાંસદ બનવા માટે ઘણા જે નેતાઓ વેટિંગ કરતા હોય છે, પણ અહીંયા જે મુકેશ રાઠવાને એમ કહેવાય કે ગોલ્ડન તક ભારતીય જનતા પાર્ટી આપી છે. જે રીતના એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે. હવે છોટાઉદેપુર અને ટ્રાઇબલ એરિયા માટે મુકેશ રાઠવા સંસદમાં જઈને પોતાનો આદિવાસી સમાજનો અથવા પોતાના વિસ્તારનો એક અવાજ બનીને કામ કરશે. પરંતુ જે રીતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા એક પોતે વિપક્ષના નેતા છે, પરંતુ વિધાનસભામાં જે રીતના એમનું ભાષણ આપણને જોવા મળતું છે કે આખી વિધાનસભા ગજવી નાખતા હોય છે. અને ખાસ કરીને ટ્રાઇબલ એરિયાની તમામ જે મુશ્કેલીઓ, આદિવાસી વિસ્તારમાં પડતી ઘણી જે તકલીફોનો એમનો અવાજ ઉઠાવતા હોય છે. પરંતુ અહીંયા જે સત્તા પક્ષમાં મુકેશ રાઠવા જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકો અહીંયા મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે ચેતર વસાવા જે રીતના આદિવાસીઓના અવાજ ઉઠાવતા હોય છે, પરંતુ અહીંયા એક યુવા લીડર નેતાને સાંસદમાં જવા માટે ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. પરંતુ જે રીતના ખરેખર આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવવા જોઈએ એ સંસદમાં જઈને બોલશે કે કેમ, કે પછી પાર્ટીની જે ગુલામી, એમ કહેવાય કે પાર્ટી જે બોલે આટલું જ કરવાનું તેટલું જ કરશે, એ લોકો અહીંયા ચર્ચા કરી રહ્યા છે. પરંતુ ખરેખર જ્યાં પ્રશ્નો સમાજ ઉપર આવતો હોય ત્યાં પક્ષ પાર્ટી છોડી દેવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક સમાજના જે ઉદ્ધાર માટે અને સમાજ અને વિસ્તારની તમામ જે તકલીફોનો અવાજ ઉઠાવીને અહીંયા કામ કરવું પડે. તો જ લોકો અને જનતાના દિલમાં કોઈ પણ નેતા હોય, આપણે કોઈનું નામ નથી લેતા, પરંતુ એમના દિલમાં તમે જગા બનાવી શકશો. કારણ કે ખરેખર આદિવાસી વિસ્તારમાં અત્યારે ઘણા જે પ્રશ્નો પેન્ડિંગ છે. અને હજુ સુધી આ વાત કરીએ તો આપણે આઝાદીને આટલા બધા વર્ષો વીતી ગયા, પરંતુ આદિવાસીના અંતરિયાળ ગામડાઓમાં હજી સુધી રોડ રસ્તા કે પ્રાથમિક જે સુવિધાઓ, જે રોડ રસ્તા, પાણી અને આરોગ્યને લઈ, શિક્ષણને લઈ ઘણી તકલીફો અત્યાર સુધી એ અંતરિયાળ ગામડાના લોકો અહીંયા વેઠી રહ્યા છે. અહીંયા વિકાસના ઘણા દાવાઓ જે સરકારમાં મૂકવામાં આવે છે, પરંતુ ખરેખર તમે ગ્રાઉન્ડ રિપોર્ટ જો લો તો જે સ્થાનિક સમસ્યાઓ લોકો પાસે જાણો તો જ તમને ખબર પડે જે આદિવાસી વિસ્તારમાં જે ઘણી તકલીફો અત્યાર સુધી લોકો વેઠી રહ્યા છે. પરંતુ ખરેખર આદિવાસી વિસ્તારમાં જે રીતના સત્તાપક્ષ તરફથી સાંસદ બનવા માટે એક યુવા લીડર નેતાને અહીંયા તક આપવામાં આવી છે. અને ક્યાંક ને ક્યાંક મુકેશ રાઠવા હવે સંસદમાં જઈને પણ જે પોતાના વિસ્તારની સમસ્યાનો ઉજાગર કરતા અને એમનું નિરાકરણ લાવવા માટે વાત મૂકે તો સાચી વાત છે. પરંતુ પાર્ટીના નીતિ નિયમ મુજબ ત્યાં એમને જે બોલવાની અને અવાજ ઉઠાવવાની જે લિમિટ આપશે, તો અહીંયા આ નેતા પણ આદિવાસી સમાજ માટે ફોકટ સાબિત થશે. ખરેખર આદિવાસી વિસ્તારમાં જે તકલીફો પડી રહી છે એ અનેક નેતાઓ જાણે છે, પરંતુ જે પાર્ટીમાં જઈને પાર્ટીના જે નીતિ નિયમમાં રહીને પાર્ટીની જ વાહ કરતા અમુક ઘણા જે આપણે લીડર નેતાઓ પણ જોઈ ચૂક્યા છે. પણ ખરેખર જે આદિવાસી વિસ્તારની સમસ્યાઓ છે, જે સ્થાનિક લોકોની તકલીફો, સરકારમાં જઈને એમનો અવાજ બનીને ક્યાંક ને ક્યાંક કામ કરવું જોઈએ. તો મિત્રો, જે રીતના ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં જે પોતાનો દબદબો અને ક્યાંક ને એક મસીહા તરીકે અહીંયા નામના મેળવી ચૂક્યા છે, અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જ્યાં અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યાં પહોંચી જતા હોય છે. પરંતુ ચેતર વસાવા અહીંયા વિપક્ષના નેતા છે, એટલે જે રીતના સત્તા પક્ષ ખોટું કામ કરે ત્યાં જ અવાજ ઉઠાવતા હોય છે. પરંતુ અહીંયા પૂરેપૂરી એમને જે ગ્રાન્ટો મળવી જોઈએ જેથી એ વિસ્તારમાં કામ કરી શકે, પરંતુ એમને ગ્રાન્ટ પણ ઓછી માત્રામાં આપવામાં આવતી હોય છે, કારણ કે વિપક્ષના નેતાઓ છે. પરંતુ મિત્રો, અહીંયા વાત આપણે એ કરી રહ્યા હતા જે રીતના આદિવાસી વિસ્તારમાંથી સાંસદ માટે જે આદિવાસી યુવા લીડર નેતા મુકેશ રાઠવાને તક આપવામાં આવી છે. અહીંયા મુકેશ રાઠવા જે અવાજ બનીને કામ કરે એ આપણી આશા અપેક્ષા રહે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.